भारत माता की, भारत माता की, भारत माता की। તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આયા, અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહું મારા માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે. ગયા 2 દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું. આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય, મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય. હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે, તે આશીર્વાદ આપ્યા છે, એ તો મોટી મૂડી છે. અને આજે જયારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય, કારણ કે સંગઠનનું કામ કરતો ત્યારે પણ આવતો. પણ એકવાર બહુ મહત્વની ઘટના બની, બુચ્ચર મોરીની યુદ્ધની વાત. અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રીને ટ્રાય કર્યો છે. તો બસ થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે આ બુચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો.